પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે કોઈની અર્થીને કાંધ આપવી એ માત્ર એક સામાજિક જવાબદારી નથી, પણ અગ્નિ સાથે ખેલવા જેવું જોખમી કામ છે. ગરુડ પુરાણ મુજબ એક નાની ભૂલ તમને અને તમારા પરિવારને મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે અર્થીને કાંધ આપતી વખતે કઈ અદૃશ્ય શક્તિઓ તમારી આસપાસ હોય છે અને કઈ એક ભૂલને કારણે મૃતકની આત્મા તમારા ઘર સુધી આવી શકે છે. જો તમે તમારા જીવનમાં ક્યારે સ્મશાન ગયા છો અથવા જવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન જીવલેણ બની શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ધાર્મિક રહસ્યો જાણવા માંગતા હો તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં ઓમ નમો નારાયણ જરૂર લખજો. મિત્રો, આપણા જીવનમાં એક ક્ષણ એવી ચોક્કસ આવે છે જ્યારે આપણે કોઈની અર્થીને કાંધ આપવી પડે છે. ભલે તે આપણા પરિવારનો કોઈ સભ્ય હોય, કોઈ મિત્ર હોય કે રસ્તા પર જતો કોઈ અજાણ્યો મૃતદેહ. આપણે તેને સામાજિક જવાબદારી કે પુણ્યનું કામ માનીને કાંધ આપી દઈએ છીએ. રામ નામ સત્ય છે બોલતા બોલતા સ્મશાન સુધી જઈએ છીએ અને પછી હાથ પગ ધોઈને પોતાના રોજિંદા કામમાં લાગી જઈએ છીએ. આપણને લાગે છે કે બસ કામ પૂરું થઈ ગયું. પરંતુ શું ખરેખર કામ પૂરું થઈ ગયું છે કે પછી અસલી વાર્તા તો હવે શરૂ થઈ છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે નિર્જીવ શરીરને કાંધ આપતી વખતે તમારી સાથે અસલમાં શું ઘટી રહ્યું હતું? તે સમયે તમારી અને તે મૃત શરીર વચ્ચે કયો અદૃશ્ય સોદો થઈ રહ્યો હતો? ગરુડ પુરાણ કહે છે કે અર્થીને કાંધ આપવી એ કોઈ સામાન્ય કામ નથી. આ અગ્નિ સાથે ખેલવા જેવું છે. જ્યારે તમે કોઈ શબને તમારા ખભા પર ઉઠાવો છો ત્યારે તમે માત્ર એક ભારે લાકડું અને માંસના ઢગલાને નથી ઉઠાવી રહ્યા હોતા. તમે તે માણસના આખા જીવનના કર્મોને, તેના પાપોને અને તેની અતૃપ્ત ઈચ્છાઓના બોજને તમારા ખભા પર ઉઠાવી રહ્યા હો છો. શાસ્ત્રો કહે છે કે શબની અંદર એક સૂતેલી ઊર્જા હોય છે જેને મૃત્યુ ઊર્જા કહેવાય છે. જ્યારે તમારું જીવંત શરીર તે મૃત શરીરના સંપર્કમાં આવે છે ત્યારે એક અદૃશ્ય આદાન પ્રદાન શરૂ થાય છે. અને જો તે સમયે તમારાથી એક નાની અમથી ભૂલ થઈ ગઈ અથવા તમે નિયમોનું પાલન ન કર્યું તો તે ઊર્જા તમારા ખભા દ્વારા તમારા શરીરમાં, તમારા ઘરમાં અને તમારા ભાગ્યમાં પ્રવેશી શકે છે. આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણના તે અધ્યાયને ખોલીશું જે બહુ ઓછા લોકો જાણે છે. આજે તમને ખબર પડશે કે અર્થીને કાંધ આપનારને અશ્વમેધ યજ્ઞનું ફળ કેમ મળે છે, અને સાથે એ પણ જાણીશું કે તે કઈ ભયાનક ભૂલ છે જે કરવા પર અર્થીમાં પડેલી આત્મા કાંધ આપનારની પાછળ પાછળ તેના ઘર સુધી આવી જાય છે. આ વિડીયો તમને ડરાવવા માટે નથી, પરંતુ તમને તે અદૃશ્ય ખતરાથી બચાવવા માટે છે જેને તમે જોઈ નથી શકતા. તો ચાલો મૃત્યુની આ રહસ્યમય મુસાફરી પર ચાલીએ અને જાણીએ કે આખરે તે અંતિમ યાત્રા દરમિયાન અદૃશ્ય દુનિયામાં શું ખેલ ચાલી રહ્યો હોય છે. સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે કે અર્થીને કાંધ આપવાની પ્રક્રિયાને શાસ્ત્રોમાં આટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ કોઈ અનાથ કે લાવારિસ શબને કાંધ આપે છે તેને 1000 યજ્ઞો બરાબર ફળ મળે છે. આવું કેમ? કારણ કે હિન્દુ ધર્મમાં શરીરને માત્ર એક વસ્ત્ર માનવામાં આવ્યું છે, પરંતુ તે વસ્ત્રને સન્માન સાથે 5 તત્વોમાં વિલીન કરવું એ સૌથી મોટો ધર્મ છે. જ્યારે કોઈ આત્મા શરીર છોડે છે ત્યારે તે ખૂબ જ અસહાય અવસ્થામાં હોય છે. તે પોતે ચાલી શકતી નથી, પોતે પોતાના અંતિમ સંસ્કાર કરી શકતી નથી. એવામાં જે વ્યક્તિ તેને પોતાના ખભાનો સહારો આપીને તેની અંતિમ મંજિલ સુધી પહોંચાડે છે તે આત્મા માટે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. તે સમયે તે આત્મા તે વ્યક્તિને દિલથી આશીર્વાદ આપે છે અને કહેવાય છે કે મરતા માણસની બદ્દુઆ અને મુક્ત થતી આત્માના આશીર્વાદ બંને ક્યારેય ખાલી જતા નથી. આ આશીર્વાદ એટલા શક્તિશાળી હોય છે કે તે તમારા કેટલાય જન્મોના પાપોને બાળીને રાખ કરી શકે છે. પરંતુ તેની પાછળ એક બહુ મોટું જોખમ પણ છુપાયેલું છે. વિજ્ઞાન કહે છે કે ઊર્જા હંમેશા ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર તરફ વહે છે. એક જીવંત વ્યક્તિ પાસે પ્રાણ ઊર્જા હોય છે, જ્યારે એક શબ પાસે મૃત્યુની નકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે તમે કાંધ આપો છો ત્યારે તમારું આભા મંડળ એટલે કે તમારો ઓરા તે શબના ઓરા સાથે ઘસાય છે. જો મરનાર વ્યક્તિ બહુ પાપી હતી અથવા તેનું અકાળ મૃત્યુ થયું હતું અથવા તે ખૂબ જ ગુસ્સે અને અસંતોષમાં મરી હતી તો તેની તે નકારાત્મક તરંગો તમારા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. આ એક પ્રકારનું આધ્યાત્મિક સંક્રમણ હોય છે. તમે અવારનવાર જોયું હશે કે સ્મશાનથી આવ્યા પછી ઘણા લોકોને અચાનક તાવ આવી જાય છે અથવા તેઓ ખૂબ થાક અનુભવે છે. તેમનું શરીર તૂટવા લાગે છે અને મનમાં અજીબ બેચેની થવા લાગે છે. આ કોઈ સાધારણ થાક નથી હોતો.
આ તે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ હોય છે જેણે તમારી પ્રાણ શક્તિને ચૂસી લીધી છે. શાસ્ત્રોમાં કાંધ આપવાના બહુ કડક નિયમો બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું અનિવાર્ય છે. પહેલો નિયમ એ છે કે કાંધ હંમેશા એકી સંખ્યામાં ડગલા ચાલીને બદલવી જોઈએ. એટલે કે તમે 10 ડગલા કે 20 ડગલા નહીં, પણ એકી સંખ્યામાં ડગલા ચાલીને બીજાને મોકો આપો. અને સૌથી મહત્વની વાત, જ્યારે તમે કાંધ આપી રહ્યા હોવ ત્યારે મનમાં કોઈ પણ દુન્યવી વિચાર ન હોવો જોઈએ. જો કાંધ આપતી વખતે તમે તમારા વ્યાપાર વિશે વિચારી રહ્યા છો અથવા કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છો અથવા હસી મજાક કરી રહ્યા છો તો તમે બહુ મોટી મુસીબતને આમંત્રણ આપી રહ્યા છો. કારણ કે તે સમયે તે આત્મા બધું જોઈ રહી હોય છે, બધું સાંભળી રહી હોય છે. તેને લાગે છે કે આ વ્યક્તિ મારા દુઃખમાં સામેલ નથી, પરંતુ આ મારું અપમાન કરી રહ્યો છે. એવામાં તેના આશીર્વાદ શ્રાપમાં બદલાઈ શકે છે. ગરુડ પુરાણની એક કથા અનુસાર એક વ્યક્તિએ મજાક કરતા કરતા એક શબને કાંધ આપી હતી. સ્મશાનથી પાછા આવ્યા પછી તેને આખી રાત એવું લાગતું રહ્યું કે જાણે કોઈ ભારે વજન હજી પણ તેના ખભા પર રાખેલું છે. તે વજન દિવસે દિવસે વધતું ગયું. ડોક્ટરો કોઈ બીમારી પકડી શક્યા નહીં અને અંતે તે વ્યક્તિ પાગલ થઈ ગયો. તેથી અર્થીને કાંધ આપવી એ એક તપસ્યા છે. તેને રમત સમજવાની ભૂલ ક્યારેય ન કરશો. હવે વાત કરીએ તે રહસ્યની જે સાંભળીને તમે દંગ રહી જશો. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે આપણે અર્થી લઈને ચાલીએ છીએ ત્યારે દરેક ડગલે આપણા પાપ નષ્ટ થાય છે. કહેવાયું છે કે પદે પદે અશ્વમેધસ્ય ફલમ, એટલે કે દરેક ડગલે એક અશ્વમેધ યજ્ઞનું ફળ. પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ પોતાના પાપ ધોવા માટે અને સ્વર્ગ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને અશ્વમેધ યજ્ઞ કરતા હતા. પરંતુ કલયુગમાં ભગવાને આપણને આ મોકો બહુ આસાનીથી આપ્યો છે. જ્યારે તમે કોઈની અંતિમ યાત્રામાં નિસ્વાર્થ ભાવે સામેલ થાવ છો અને તેને તમારા ખભા પર ઉઠાવો છો ત્યારે તે વજનની નીચે તમારા જૂના પાપ દબાઈને કચડાઈ જાય છે. આ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. આ પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે તમે કોઈનો બોજ ઉઠાવો છો ત્યારે ભગવાન તમારો બોજ હલકો કરી દે છે. પરંતુ આ ફળ ત્યારે જ મળે છે જ્યારે તમારા મનમાં કોઈ સ્વાર્થ ન હોય. જો તમે માત્ર દેખાડા માટે અથવા સમાજના ડરથી અથવા ફોટા પડાવવા માટે કાંધ આપી રહ્યા છો તો તમને પુણ્ય નહીં પણ પાપ મળશે. ગરુડ પુરાણ અનુસાર કાંધ આપતી વખતે વ્યક્તિએ મૌન રહેવું જોઈએ અથવા માત્ર ભગવાનનું નામ લેવું જોઈએ. રામ નામ સત્ય છે, બોલવું સૌથી ઉત્તમ છે. આ મંત્ર માત્ર બીજાને સંભળાવવા માટે નથી. આ તે આત્માને અને પોતાને એ યાદ અપાવવા માટે છે કે આ શરીર જૂઠ હતું અને તે પરમાત્મા જ સત્ય છે. આ ધ્વનિ તે નકારાત્મક ઉર્જા સામે એક કવચનું કામ કરે છે. જે લોકો અર્થીની સાથે ચાલતી વખતે બીડી સિગારેટ પીએ છે કે પાન ચાવે છે તેઓ મહાપાપના ભાગીદાર બને છે. આવા લોકો સાથે યમરાજ બહુ કઠોર વ્યવહાર કરે છે. સ્મશાન યાત્રા એક પવિત્ર યાત્રા છે. આ કોઈ પિકનિક નથી. આ દરમિયાન કરવામાં આવેલ કોઈ પણ અધર્મ સીધો તમારા ભાગ્ય પર ચોટ કરે છે. બીજું એક બહુ મોટું રહસ્ય છે દિશાનું. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અર્થીને લઈ જતી વખતે શબનું માથું કઈ તરફ હોય છે? સામાન્ય રીતે શબનું માથું આગળની તરફ રાખવામાં આવે છે, પરંતુ સ્મશાનના દ્વાર પર પહોંચીને તેને ફેરવી દેવામાં આવે છે અને પગ આગળ કરી દેવામાં આવે છે. આવું કેમ? તેની પાછળ પણ એક ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છે. જ્યાં સુધી શરીર ઘરથી સ્મશાન સુધી જઈ રહ્યું છે તેને એવો ભ્રમ રહે છે કે કદાચ હું પાછો ફરી શકું. તેનો મોહ ઘર તરફ રહે છે. તે પોતાના ઘરને, પોતાની શેરીઓને છેલ્લી વાર જોઈ રહ્યો હોય છે. પરંતુ જ્યારે તેને સ્મશાનની અંદર લઈ જવામાં આવે છે ત્યારે તેના પગ આગળ કરી દેવામાં આવે છે, જેનો અર્થ છે કે હવે તારી આ યાત્રા સમાપ્ત થઈ. હવે તું આગળ વધ, પાછું વળીને ન જો. જે વ્યક્તિ તે સમયે કાંધ આપી રહ્યો હોય છે તે આત્માને એ સંદેશ આપી રહ્યો હોય છે કે હે જીવાત્મા, તારો આ લોક સાથેનો નાતો તૂટી ચૂક્યો છે. હવે તું પરલોક તરફ પ્રસ્થાન કર. આ એક પ્રકારનું માર્ગદર્શન છે. જો આ દિશા પરિવર્તન કરવામાં ન આવે તો આત્મા સ્મશાનમાં પ્રવેશતા ડરે છે અને તે કાંધ આપનારાઓની સાથે જ પાછા ફરવાનો પ્રયત્ન કરે છે. હવે એ સવાલ આવે છે જે ઘણા લોકોના મનમાં હોય છે: શું પોતાના પિતા કે ભાઈની અર્થીને કાંધ આપવી અને કોઈ અજાણ્યાની અર્થીને કાંધ આપવી એમાં કોઈ તફાવત છે? ગરુડ પુરાણ અનુસાર પિતાને કાંધ આપવી એ ઋણ ચૂકવવું છે અને અજાણ્યાને કાંધ આપવી એ પુણ્ય કમાવવું છે. પિતાએ તમને બાળપણમાં પોતાના ખભા પર બેસાડ્યા હતા, તમને દુનિયા બતાવી હતી. જ્યારે તમે તેમને અંતિમ વાર તમારા ખભા પર ઉઠાવો છો ત્યારે તે જીવનનું ચક્ર પૂરું થાય છે. તે સમયે જે ભાવના તમારા મનમાં આવે છે તે તમને મોક્ષની નજીક લઈ જાય છે. આ પિતૃ ઋણમાંથી મુક્ત થવાની અંતિમ તક હોય છે.
પરંતુ જ્યારે તમે કોઈ અજાણ્યા કોઈ લાવારીસને કાંધ આપો છો ત્યારે ત્યાં કોઈ મોહ નથી હોતો, ત્યાં માત્ર કરુણા હોય છે. અને શાસ્ત્રોમાં કરુણાને ભક્તિથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. લાવારીસ શબને કાંધ આપનારના માથા પર ભગવાન શિવનો હાથ માનવામાં આવે છે, કારણ કે જેમનું કોઈ નથી હોતું તેમના શિવ હોય છે. આવી વ્યક્તિનું અકાળ મૃત્યુ ક્યારેય નથી થતું અને તેને જીવનમાં ક્યારેય કોઈ મોટી આફત આવતી નથી. પરંતુ સાવધાન, અર્થીને કાંધ આપ્યા પછી શું કરવું જોઈએ તે જાણવું સૌથી વધુ જરૂરી છે. અવારનવાર લોકો સ્મશાનથી આવે છે અને ઘરની બહાર હાથ પગ ધોઈને અંદર ચાલ્યા જાય છે. ગરુડ પુરાણ કહે છે કે આટલું પૂરતું નથી. સ્મશાનની માટી અને શબના સંપર્કથી જે અશુદ્ધિ તમારા શરીર પર લાગી છે તે માત્ર પાણીના છાંટાથી નહીં જાય. તેના માટે સચૈલ સ્નાન એટલે કે પહેરેલા કપડાં સાથે નહાવું અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે સ્નાન નથી કરતા ત્યાં સુધી તમે અશુદ્ધ છો, અને તે અશુદ્ધ અવસ્થામાં જો તમે કોઈ બાળકને અડી લો છો અથવા ઘરના મંદિરમાં જાઓ છો અથવા ભોજન કરી લો છો તો તે નકારાત્મક ઉર્જા તે વસ્તુઓમાં ફેલાઈ જાય છે. બાળકનો ઓરા બહુ નબળો હોય છે, તે તરત જ તે પ્રેત ઉર્જાની લપેટમાં આવી શકે છે. એક બહુ જ ડરામણી વાત જે ગરુડ પુરાણમાં લખેલી છે તે એ છે કે જો કોઈ વ્યક્તિ સ્મશાનથી પાછા ફરીને નાહ્યા વગર પોતાની પત્ની સાથે સંબંધ બાંધે છે અને તેનાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે રાક્ષસી સ્વભાવની હોય છે. તે સંતાન પર પ્રેત છાયા હોય છે. આ સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ આ ઉર્જા વિજ્ઞાન છે. મૃત્યુની ઉર્જા અને જીવનની ઉર્જા એટલે કે સંભોગ એકબીજાના વિરોધી છે. તેમનું મિલન વિનાશકારી હોય છે. તેથી સ્મશાનથી પાછા ફર્યા પછી લીમડાના પાન ચાવવા, લોખંડને અડકવું અને અગ્નિના દર્શન કરવા જરૂરી બતાવવામાં આવ્યા છે. લીમડો કડવો હોય છે, જે શોક ભૂલાવાનું પ્રતીક છે. લોખંડ શક્તિનું પ્રતીક છે, જે નકારાત્મકતાને કાપે છે, અને અગ્નિ શુદ્ધતાનું પ્રતીક છે. આ નાની નાની વિધિઓ આપણને તે મૃત્યુલોકની ઉર્જાથી કાપીને પાછા જીવનલોકમાં લાવે છે. શું મહિલાઓએ કાંધ આપવી જોઈએ? આજકાલ આ સવાલ બહુ ઉઠે છે. સમાજ બદલાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ દીકરીઓ પણ અર્થીને કાંધ આપી રહી છે. શું આ શાસ્ત્રોની વિરુદ્ધ છે? ગરુડ પુરાણ મૂળભૂત રીતે પુરુષોને જ આ અધિકાર આપે છે, પરંતુ તેનું કારણ ભેદભાવ નથી પણ સુરક્ષા છે. સ્મશાન ઘાટને તંત્ર ક્રિયાઓનું ગઢ માનવામાં આવે છે. ત્યાં હવામાં કેટલાય પ્રકારની શક્તિઓ ફરતી હોય છે. મહિલાઓનું શરીર અને મન પુરુષોની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. તેમનું ગર્ભ, જે સર્જનનું કેન્દ્ર છે, તે મૃત્યુની ભારે અને વિનાશકારી ઉર્જાને જલ્દી શોષી શકે છે. તેનાથી તેમના સ્વાસ્થ્ય અને આવનારી સંતાન પર ખરાબ અસર પડી શકે છે. ભટકતી આત્માઓ મહિલાઓને જલ્દી પોતાનો શિકાર બનાવે છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ મહિલાઓને આ કઠોર કર્તવ્યથી દૂર રાખી હતી. પરંતુ જો કોઈનો પુત્ર નથી અને દીકરી જ બધું છે તો પ્રેમ અને કર્તવ્ય આગળ બધા નિયમો નાના પડી જાય છે. આત્મા તો ન સ્ત્રી છે ન પુરુષ. જો દીકરી પૂરા સાહસ અને ભક્તિ સાથે કાંધ આપે છે તો ભગવાન તેને પણ સ્વીકારે છે. બસ તેણે પોતાની સુરક્ષાનું અને ઘરે આવીને શુદ્ધિકરણના નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ. બીજી એક સ્થિતિ છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરીને મરી છે અથવા કોઈ અકસ્માતમાં ખરાબ રીતે છિન્ન ભિન્ન થઈને મરી છે તો તેને કાંધ આપતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. આવી આત્માઓ ખૂબ જ અતૃપ્ત અને ગુસ્સામાં હોય છે. તેઓ પોતાના મોતને સ્વીકારી શકતા નથી. તેઓ ભ્રમિત હોય છે. જ્યારે તમે તેમની અર્થી ઉઠાવો છો ત્યારે તમને અચાનક બહુ ભારેપણું અનુભવાઈ શકે છે. કેટલીય વાર લોકોએ અનુભવ્યું છે કે અર્થીનું વજન અચાનક કેટલાય ગણું વધી ગયું, જાણે કોઈ તેની ઉપર બેસી ગયું હોય. આ તે આત્માના વિરોધનો સંકેત છે. તે જવા માંગતી નથી, તે પાછી ફરવા માંગે છે. આવા શબને કાંધ આપતી વખતે મનોમન ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. આ મંત્ર તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દે છે, જેને કોઈ પણ ખરાબ શક્તિ ભેદી શકતી નથી. જો તમને કાંધ આપતી વખતે અજીબ ગંધ આવે કે ડર લાગે તો રામ નામનો જાપ તેજ કરી દો. ક્યારેક એવું પણ થાય છે કે કાંધ આપનારને પછીથી સપનામાં તે મૃતક દેખાય છે. જો તે મૃતક સપનામાં ખુશ છે કે શાંત છે તો તેનો અર્થ છે કે તેને તમારી સેવા સ્વીકાર્ય થઈ અને તેને ગતિ મળી ગઈ. આ શુભ સંકેત છે. પરંતુ જો તે સપનામાં રડી રહ્યો છે
અથવા તમારી પાસે કંઈક માંગી રહ્યો છે અથવા તમને પોતાની તરફ ખેંચી રહ્યો છે, તો આ ચિંતાનો વિષય છે. તેનો અર્થ છે કે તેનો મોહ હજી પણ તમારી સાથે જોડાયેલો છે. કદાચ કાંધ આપતી વખતે તમારા મનમાં બહુ વધારે દુઃખ હતું અને તમારા આંસુઓએ તેને બાંધી લીધો. અથવા કદાચ તે તમારી પાસે કોઈ મદદ ઈચ્છે છે. એવામાં તમારે તે મૃતકના નામે અન્નદાન કરવું જોઈએ અથવા ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરીને તેનું ફળ તેને અર્પણ કરવું જોઈએ. તેનાથી તે બંધન તૂટી જશે. મિત્રો, અર્થી માત્ર લાકડાનું માળખું નથી. આ સંસારનું સૌથી કડવું સત્ય છે. અર્થી શબ્દનો અર્થ જ છે અર્થ, એટલે કે મતલબ. જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી બધાનો પોતાનો અર્થ છે, પોતાનો મતલબ છે. સંબંધો, વ્યાપાર બધું મતલબથી ચાલી રહ્યું છે. જેવો જીવ નીકળ્યો તે માત્ર એક અર્થી રહી જાય છે, જેનો કોઈ મતલબ નથી. જ્યારે તમે તેને કાંધ આપો છો ત્યારે તમે પોતાને એ શિક્ષણ આપી રહ્યા હો છો કે એક દિવસ મારે પણ આ રીતે 4 ખભા પર જવાનું છે. મારો અહંકાર, મારા પૈસા, મારી દુશ્મની બધું અહીં જ રહી જશે. આ અહેસાસ માણસને વિનમ્ર બનાવે છે અને જે માણસ વિનમ્ર છે તે જ ઈશ્વરની નજીક છે. સ્મશાન વૈરાગ્ય આને જ કહેવાય છે. ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કયા લોકોએ કાંધ ન આપવી જોઈએ. જે વ્યક્તિ બહુ બીમાર હોય, જેનું શરીર નબળું હોય, તેણે કાંધ ન આપવી જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જાનો સામનો નહીં કરી શકે. જેના ઘરમાં સૂતક એટલે કે નવજાત શિશુનો જન્મ થયો હોય તેણે સ્મશાન ન જવું જોઈએ. અથવા જેણે હમણાં જ કોઈ માંગલિક કાર્ય જેમ કે લગ્ન સંપન્ન કર્યા હોય તેણે પણ અર્થીને કાંધ આપવાથી બચવું જોઈએ. કારણ કે આ અવસ્થાઓમાં વ્યક્તિનો ઓરા કાં તો બહુ નબળો હોય છે અથવા બહુ સંવેદનશીલ. એવામાં મૃત્યુની ઊર્જા તેને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્વાર્થ નથી, પણ પોતાની ઊર્જાનું રક્ષણ કરવું છે. હવે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે શબને સ્મશાન લઈ જવામાં આવે છે ત્યારે રસ્તામાં પતાસા, ખીલ અને સિક્કા કેમ ફેંકવામાં આવે છે? લોકો વિચારે છે કે આ દાન છે. ના, આ દાન નથી. ગરુડ પુરાણ અનુસાર આ તે ખરાબ આત્માઓ, ભૂત અને પિશાચો માટે લાંચ છે જે રસ્તામાં શબને પરેશાન કરી શકે છે અથવા કાંધ આપનારાઓ પર હુમલો કરી શકે છે. આ સ્મશાનમાં દ્વારપાળોનો હિસ્સો હોય છે. પતાસા અને સિક્કા ફેંકીને આપણે તેમનું ધ્યાન ભટકાવીએ છીએ જેથી શબયાત્રા નિર્વિઘ્ન પૂરી થઈ શકે. તેથી ક્યારેય પણ અર્થીની ઉપરથી ફેંકાયેલા સિક્કા ઉઠાવમાં ન જોઈએ. તે શાપિત હોય છે. તેને ઉઠાવનાર દરિદ્રતા અને બીમારીને પોતાના ઘરે લઈ આવે છે. તે પૈસા નથી, તે શબની બલાઓ એટલે કે નડતર છે. બીજી એક મહત્વની વાત, કાંધ આપનારને ક્યારેય પણ સ્મશાનમાં આમ તેમ થૂંકવું ન જોઈએ અને ના ત્યાંની કોઈ વસ્તુ તોડવી કે લાવવી જોઈએ. સ્મશાનનું લાકડું, ફૂલ કે રાખ ઘરે લાવવી વર્જિત છે. આ બધી વસ્તુઓ મૃત્યુલોકની સંપત્તિ છે. જો તમે અજાણતા સ્મશાનનો એક કાંકરો પણ તમારા ખિસ્સામાં રાખીને લઈ આવ્યા તો સમજી લો કે તમે કોઈ પ્રેતને તમારી સાથે લઈ આવ્યા છો. ઘરે આવીને તમને ભારેપણું અનુભવાશે, ઊંઘ નહીં આવે અને ઘરમાં કલેશ શરૂ થઈ જશે. એટલા માટે સ્મશાનથી બહાર નીકળતા જ પોતાના કપડાં ઝાટકો અને હાથ જોડીને મનોમન કહો કે જે જેનું છે તે ત્યાં જ રહે. હું એકલો આવ્યો હતો અને એકલો જ જઈ રહ્યો છું. અંતમાં કાંધ આપનારની સાથે શું થાય છે તે પૂરેપૂરું તેની ભાવના પર નિર્ભર કરે છે. જો તમે ડર અને મજબૂરીમાં કાંધ આપી રહ્યા છો તો તમને માત્ર થાક અને ડર મળશે. પરંતુ જો તમે સેવા અને વૈરાગ્યના ભાવથી કાંધ આપી રહ્યા છો તો તમને તે શાંતિ મળશે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. તે 10 થી 15 મિનિટની મુસાફરી તમારી આખી જિંદગીનો નજરિયો બદલી શકે છે. તે સમયે તમે જીવન અને મૃત્યુ વચ્ચેની કડી હો છો. તમે એક આત્માને તેના પરમાત્મા સાથે મેળવવાના માધ્યમ બનો છો. તો મિત્રો, હવે જ્યારે પણ તમને કોઈની અંતિમ યાત્રામાં જોડાવાનો મોકો મળે ત્યારે ગભરાશો નહીં, પણ નિયમોનું પાલન જરૂર કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ આવી ભૂલો કરતા બચે. તમારી એક શિખામણ કોઈનું જીવન સુધારી શકે છે. તમારા પિતૃઓની શાંતિ માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો. આવી જ રહસ્યમય અને ધાર્મિક વાતો જાણવા માટે અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો નારાયણ. ધન્યવાદ.